વાળાને ધાર્યું છે શું મારા ઓળશા લડીને પાર નહીં મેલતા ને ઘડીક થોડું થોડું એટલે લડે જ હોય દાડી માર જેવા ખાલી હોય ને એ તો પટાઈ નાખવું પડે મેટર એક દાડામ લડીને પાર મેલી કોઈ અમારી પથારી ફેવરી જાય એ તો લડતે લડી પણ અમારે રાતે 12 વાગ્યા સુધી ઉજાગરા કરવા પડે એક તો એક વાળી આ ડોસી લોહી પી જાય છે હવારાની કહેતી કે બાટલો ભરાવજો હવારામાં 7 વાગે જો તો હવે આ 12 વાગ્યાથી તો હજુ આ રખડા રાશે હવે ઘરે જવું પડશે એને જો ખબર છે કે આ ચમચમ બાટલો ભરીને લવાય છે 4 કલાક તો લાઈનમાં ઊભા રહ્યા તોય પણ હવે શું કરવું ખાવું છે એટલે ભરીને તો આલવો પડે બાટલો ખરેખર આ દેહમાં હજુ જીવો એટલી ઘણા શું જોવું પડશે 7 મહિના પેલા બળધિયાને શેકા મોઢે વરગાડે પર અને હવે આગળ શિખર શું જોવું પડે છે એમાં આ ડોસી લોહી પીજી હવારાની મારી ઉડસી કહેતી હતી કે બાટલો ભરાઈ આવો બાટલો તો ભરીને લાયો પણ હવે કંટાળી ગયા છે હવે રાતના 12 વાગ્યા હી અને એક તો વજને પાછો છે એમ તો બાટલાનો આપણે ત્રણ હવે જવા દેજે ઘરે ખરા ટાઈમે કદી હાજર નહીં હોતા બીજુબા હુઈ ગયા આ મર્યા મકા બાટલો લઈને જો ભડાકો કરવા જતા શું એ બધી મુતાન વાત કો એક દોન બાટલો ઉતરાવો ને હા પેલું યુદ્ધ ચાલુ અલા યુદ્ધ જો તેલ લેવા તો બાટલો ઉતરાવો ને પેલા તો પણ શું લેવા રાતના ઉપાડીને ફરો હતા ને બાટલા કસરત કરતા હતા કસરત ચોય નતો કરતો અલ્યા તો વજન છે આટલો બધો છે તો વજન તો હોય ભરેલો છે ભરાયો તમે ભરેલો આટલો મોડો બાટલો ભરાઈને નાખશું તમે મોડા જવું પડે શું કેવું 7 વાગે જો તો હવારમ કેટલા વાગે નાળા તમે તાર ડોશી નું કામ કરો ને રાતના બાટલા ભરાવા છો શું કરો તમે અલ્યા 7 વાગે જો તો તાનનો હવે આયો છું 5 કલાક તો લાઈન માં ઉભો રહ્યો લા એવું તો ચોય ના હોય અમારે ઘરે બાટલા જ છે તમારે બાટલા સી પણ ભરાય જ ચાલો ભરાય કદી બાટલો બસ હવે વળી પૂરો થવા થયો છે મહિના જેવું થયું છે તો પૂરો થવા થયો હોય ને તો હલકે જોન તાણી ખબર પડશે તમને કે ચમચમ બાટલો ભરાવાય લા અમાર તો ઠેઠ ઘરે આલી જાય છે બાટલો ઈ જતા રહ્યા જમાના હવે નહીં હાલવા આવે ઘરે હવે ખાલી એક દોન ના એ જાવ ને તમે એજન્સી તો તમને બધી વાતની ખબર પડી રહે એમ ચમ એટલે શું છે એ તો બધું જેમ છે એમ બરોબર છે અમે નેટ આયા આર્યાવાડી કે અમે ભરાઈને આવવારા ધૂળ ભરાઈને આવવારા તમારો એ હગો વાળો તમારો બા થાય છે ઓય અમે 7 વાગે જ્યાં તા અમારું મન નહીં રાખ્યું તમારું મન શું રાખશો હજુ ખાવાય ગાધું નહીં પણ તમારે એમાં શું છે ખબર તમારે એમ કે 10-20 રૂપિયા બચતા હોય ઠેઠી પહોંચી જવું પડે અલ્યા હું ધૂળ 10-20 રૂપિયા પૂરેપૂરા પૈસા લીધા હે ને ખરેખર ભાવભાઈ એક વાત કુ તમને એ લાઈન પડેલી 2 કિલોમીટર સેટી લાઈન લે એમ તો અમે ગેસ ભરાયેલો તમે તો શું બનાવવાના ધંધા કરો છો અલ્યા બનાવવાના ધંધા નહીં કરતો તમારી ગળાની શોગન બસ મારા ગળાની શોગન શું લેવા ખો છો અમે ભરાવા છે એટલે લાઈનો જો હોતી જ નહીં એક દોન ની ખબર છે કે ઈરાનમાં શું હેડે છે ઈરાનમાં દાલ કોક ઝઘડો થયો છે વળી શું હેડે છે એ ઝઘડો થયો તારના બધા ડખા થયા તાણી ઈરાન ગેસ ને શું લેવા દેવા ઈ છે લેવા દેવા હીરો મોટું જ દંડ લેવા દેવા છે એનું કારણ શું ખબર હે કે મેન ગેસ બધો આવતો ને થી જ આવતો અને એ બધું બંધ થઈ ગયું હવે અલ્યા તો તમને હવે કોઈ બાટલો હાલવાય ઘરે નહીં આવે બાટલો હાલવા તમારો બાય ના આવે વાત કરો ઘરે એવી રીતે તો કે તમારે એ હગાવાલો થાય તમને ઘરે હાલ છે અલ્યા પણ પેલા તો ઘરે હાલી જતા બાટલા મેસેજ કરતા એટલે ઘરે આવી જતો બાટલો બીજા અમારે વો જોપે આવતો ને પેલા પણ એ હવે જમાના જતા રહ્યા હું બધું પૂછેલ ડિટેલ લઈને આવ્યો હું બધું કે હવે ઘરે બરે કાકા ના આવે વાત કરો કે ભરાવાનો કોઈ નહીં અને બીજી વાત કે જે પેલી મોટી મોટી હોટલો હોય ને હાઈવે ઉપર એ બધે ગેસ બંધ થઈ ગયો એટલે એ હવે રોવાના જ દાડા આયા એને એટલે હોય તો ચોથી આવતો હશે આપણે એને નહીં મળતો તો બીજું હારી કેટલા દાડા હેડ છે હવે ઓનું તો ભાવ પાછી એવું ખબર હે કે કોઈ નક્કી જ ના કહેવાય આ છે કે લડે એક રમત કરે આપણા જેવા માણસો જાવ ને આમ તો એમ કે બધું પૂરું કર્યું પડવું હોય હવાર આમ ફોન આમ જોવો અને કે પેલા ને પાડ્યો ઘડીક વળી હમાસાર એવા આવે પેલા ને પાડ્યો એટલે હવે ધાર્યું શી કરશું જાહાપરા આપણે 2 જણા કાય હા જાહાપરા હું તો આવત પણ મારે બધું આ ખેતી વળે ડોશી નું કામ કોણ કરે પાછું ઈ તો આ બાળો અત્યારે નેટ લઈને આવ્યો બાટલો ભરીને બાપા આ તો ડોશી નું તો બધું બોનું હે પણ એ એક વાત પડી છે એટલે હું નહીં આવતો કેમ અલા એ પેલી મિસાલો સુઈ હેડી એલા એક અડી જાય ને તો તઈ ગોચાય ના જડો બધું સાફ થઈ જાય વાત કરો આ તો બધા બોના હી ડોશી ન તો હવે શું કરશે અમારે ગેસ તો ભરાવાનો છે તે ભરાઈ આવો જોઈએ જઈને એજન્સી તો કાલ તમે જાતા આવજો ને એટલે હું હુકમ જો મારે ખાવું છે અરે તાર ઓળખેણ નહીં તમે હાલ તો કહેતા હતા ઓળખેણ તો છે પણ ઈ તો તમારે પગ નહીં આલ્યા ભગવાને તમાર ઓળખેણ છે તમે જાવ જ નહીં તો ફેર પડો થોડો ઓળખેણ છે વાત હાસી પણ તમાર જોન તો તમે હે ને વધી ઘરે કેટલા વાગે નીકળજો કે સવારમાં વહેલા 4 વાગે તો 7 વાગે જો એટલે મને ખબર છે કે એ ચમચમ બધું પણ તઈ 4 વાગે જાજો 4 વાગે જાવ તો નેટ લગભગ તમે 500 વાગે ઘરે આવશો હોજના
ફોજના એટલે ઘણા ઉભું રહેવું પડશે. તો ઊભું જ રહેવું પડશે ને વાત કરો એ તો તમને ચોકો તમે ઓળખે તમારી મોટી હેડ જ તમને ભરી હાલ છે વાત કરો ભાઉભા હા. તમારા ગેસ ભરાવો ને કોઈ નહીં તમે શું ગુમાયા હતા પેલા ઈ કહેજો હોવે એ તો વાતમ ભૂલી જ ગયા. મારા ઘઉં હવાર વાઢવાના હતા હજુ. અલા પગ તમાર ઘઉં હળી અત્યારે આઈ જાય શરમાતા નહીં ઘઉં વાઢવાનું એટલે કહેવા બોલો તો ખરી હમીરે જ. અલા પણ નહીં આવું જો એક તો એ કંટાળેલા હજુ તો ખાવાય ગાધું નહીં એટલે તમે મારા ઓલે કંટાળ્યા તમે. તો તમે મારા ઓલે ઘઉં આયા હતા તાની એટલે એ તો તમને કોમ નું કેવા આવ્યો તો. અમાર તો નહીં કરવું કોમ એટલે ના કરવું હોય તો કોઈ નહીં. ગોમમાં ઘણા મજૂરી જો કેતા હો અમને જ અમારે ભાડી ગયા ડોશીએ કીધું હોત તો હમણાં જતા રહો છોણ વેણવાય હમણાં. ઈ તો જાજો અત્યારે તમે જાજો હોય કંટાળેલા હન તો કોઈ નહીં હેદરા ભરવા જાવું ટોલું. અલા હેદરે હળગાવો ને સોપો અને હળી અડધો ભાગ આલી દે એમાંથી. ભાગ ગતું જોતો નહીં એકે હેદરું જોતું નહીં જો તમે તાર ઘરે મળી જાય. મારા ઉડશા શર્માતાય નહીં લ્યા 7 કલાક એ ગેસના પેલી એજન્સી એ ઉભો રહીને આવ્યો અને આયા અમારે ઘઉં વાટવા અલા વાટવા ને ખડી સોપો ઊંઘવા દેજે ખાવું નહીં અત્યારે તો અલા પેલો બાટલા ઉપર કોક ઢોકવા દેજે અત્યારે મૂકવારીનું ચિયોક ઉઠાઈ જાહે એક દોન નો સાઈડ માં કરવા દે આટલે શું ખબર કોઈ ખબર ના પડે કોક નામનમાં કોક પડ્યું છે ટોચે ભાઈ એક દોન નું હુનું હોય પડ્યું છે ને તો કોઈ નહીં અડે પણ આ ગેસ નો બાટલો ખાલી ઉઘાડો પડ્યો છે ને તો હવાર જોવાય નહીં મળે હા બસ હવે કોઈને ખબર જ ના પડે કે શું પડ્યું છે ઊંઘવા દે હવે. મારા ઓળશે પેલા મહેમાન 4 દાડા પહેલા મેં ફોન કર્યો કીધું આવો ઘઉં વઢાવા આવ્યા છી કે આવો કે ના હાલ નહીં આવતો 4 દાડા ચેડે આવશે. હવે આવીને જે આવીને કરીને મીચું હોય અડધી રાતના આયા કેટલા 10 જણા આયા પેલા તમારે ઘઉં વઢાઈ જોત. હવે રોટલા કરવા છે ગેસે પટી ગયો છે ને હેધરાય નહીં ચો ઠાબુ બધું હવે ગેસ ચો લ્યા જાવ મારે ઓળશું અત્યારે તો લાઈનો પડી છે એ લાઈનો કોઈ પડી છે ગેસની કંટાળી જણા મહેમાન લ્યો અમન કે ભજ્જે કરી આવ આ કરી આલ્યો ઓછું ધૂળ કરી આલો જીવ જોઈ અમારાય હવે ના પાડી દઉં પણ ના આબરૂ જાય છે કોક તો વેત કરવો પડશે ગેસના બાટલાનો જવા દે મને હવે ભલાની એ બાટલો હોય છે બીજું બાની એ છે ઊંઝાસી પણ નહીં ઉઠાડવા આવીએ ને જોઈ લ્યું સાપરામ જો બાટલો પડે ને તો ડાયરેક્ટ લઈને હેડ તો થઈ જજો ઓને ઉઠાડવા રહે ને ત્યાં ના શરમો ના જ પાડશે કે ના બાટલો મારે જોડે નહીં ડાયરેક્ટ સાપરામ ગોતીને લઈને જવો પ્રપુ ચક્કર થવું છે લ્યો આ જો લ્યો આ લોબડો બાટલો ચો હંતાળે જો અને ગેસ ભોયમાંથી થાય છે આવા શેર શું અને આ લાગે છે ગોમને વેસીન છણા ખાતે ખાય પણ આ બાટલો વેસીન છણા ખાઈ ગયો લાગે આ રહ્યો જો મીચો બાટલો અને હંતાડ્યો અને ખુદી ઉઠી ના જાય અને બાટલો ચો હંતાડ્યો મારે ગમે કરીને ગોતવો પડશે બાટલો લઈને જ જવું પડશે હોયથી મીઠું હશું અને હવે ઘરમાં જાવ તેની ડૂસી ઊંધી છે ઘરમાં તો હંતાળે ના આવ્યો નહીં લેવો એ નહીં ખાલી કર્યું છે એ પેટી કરવાનું જો આ તો આ ગેસ કોઈ આ તો હોનું અંકથી સારું હોનું તો મળ્યું પણ આ ગેસનો બાટલો ચો મળતો નહીં હવે કંટાળ્યા હવે શું કરું મારે હવે ઉઠાડું બીજું પણ કે ના ઉઠાડું ના બીજું પણ ઉઠાડશું તો આ પૂછે તું ચોરી કરવા આવ્યો મને એવું લાગશે ખરેખર હવે તો કંટાળ્યા લાગે છે પણ ના હવે ના હંતાળે આવ્યો આ ના જીવ નહીં મન તો ચેક કે ચેક કે અલ્યા તારી આ જો આ લોબડો ગેસના બાટલા જેવા હંતાળે ગમે એમ સોરાવાનું ગોતે કોઈ બાટલો મળવાનો છો મને ના હવે તો હું જોઉં તને લાગે તરત ભરીને આવ્યા રહ્યા તરત ભરાયો છે